મિત્રો આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક ગેટમાં નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટની ચર્ચા કરી. આજે આપણે નંદ ગેટ અને લોર ગેટની ચર્ચા કરવાની છે. તો નંદ ગેટ એન્ડ ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનાવવામાં આવે છે, જે લોર ગેટ છે તે ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનાવવામાં આવે છે. આથી મિત્રો આપણે નંદ ગેટ અને લોર ગેટની ચર્ચા કરીએ તે પહેલાં ફરીથી એક વખત નોટ, એન્ડ અને ઓર ગેટનું રિવિઝન જરાક કરી લઈએ. તો કે નોટ ગેટ એમાં એક જ ઇનપુટ એક જ આઉટપુટ હોય છે. જે ઇનપુટ આપવામાં આવે તેના કરતાં અલગ આઉટપુટ, એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એને બે સ્થિતિઓ હોય, 1 અથવા 0. એટલે કે નોટ ગેટમાં 1 આપવામાં આવે ઇનપુટ તો આઉટપુટ 0 મળે છે, 0 આપતા આઉટપુટ 1 મળે છે. આથી તેને ઇન્વર્ટર ગેટ કહે છે અને તેનું બુલિયન સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ બાર a બાર અથવા બાર a. બરાબર. હવે ત્યારબાદ આપણે એન્ડ ગેટની ચર્ચા કરીએ. તો કે એન્ડ ગેટમાં બે ઇનપુટ એક આઉટપુટ હોય છે. એન્ડ ગેટનો સંકેત આ એન્ડ ગેટ છે, આગળનો ભાગ. બે ઇનપુટ એક આઉટપુટ, એનું બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b. એન્ડ ઓપરેટર દર્શાવવા માટે ડોટ સંજ્ઞા વપરાય છે. એન્ડ ગેટ દર્શાવવા માટે ડોટ સંજ્ઞા વપરાય છે. આથી બુલિયન ઇક્વેશન, બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b થશે. બરાબર. હવે એના માટે આપણે ટ્રુથ ટેબલ જોઈએ એન્ડ ગેટ માટે. તો આ ટ્રુથ ટેબલમાં છેલ્લી કોલમ કાઢી નાખો તો આ જે ટ્રુથ ટેબલ છે તે એન્ડ ગેટનું. બે ઇનપુટ ધરાવતા એન્ડ ગેટમાં 4 જુદી જુદી રીતે ઇનપુટ આપી શકાય. તો કે પહેલા બે 0 એના, પછી બે વખત 1, b માં 0 1 0 1. તો આ 4 કેવા થશે? અલગ અલગ ઇનપુટનું સંયોજન. તો એની લાક્ષણિકતા શું છે જુઓ. તો કે એન્ડ ગેટમાં a ડોટ b 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. એટલે કે જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. ફરીથી એન્ડ ગેટમાં જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ એક અથવા બધા જ ઇનપુટ શૂન્ય, જ્યારે કોઈ એક અથવા બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ શું મળે? શૂન્ય. એ એન્ડ ગેટ ની લાક્ષણિકતા અથવા કાર્ય છે. એન્ડ ગેટનું બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b. બરાબર. ફરીથી એન્ડ ગેટમાં બે ઇનપુટ એક આઉટપુટ, તેનો સિમ્બોલ આ રીતે બબલ વગર, એટલે કે માત્ર આ છે તે એન્ડ ગેટનો સિમ્બોલ છે. બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b. અહીંયા એન્ડ ઓપરેટર દર્શાવવા માટે ડોટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. ટ્રુથ ટેબલ આ રીતે 0 0 0 0 1 0 1 0 0 1 1 1. ટેબલ પરથી લાક્ષણિકતા અથવા કાર્ય આપણે સહેલાઈથી લખી શકાય. તો કે જ્યાં બધા જ ઇનપુટ 1 ત્યાં આઉટપુટ 1, અથવા જ્યાં કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ શૂન્ય, જ્યાં કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ શૂન્ય મળે. તો આ થઈ એન્ડ ગેટ વિશેની આપણી ચર્ચા. હવે ઓર ગેટ. ઓર ગેટમાં શું હોય છે? તો કે ઓર ગેટનો સિમ્બોલ અહીંયા છે જુઓ. આ ઓર ગેટ બે ઇનપુટ એક આઉટપુટ, તેનું બુલિયન સમીકરણ y બરાબર પ્લસ a પ્લસ b. પ્લસ સંજ્ઞા છે તે સરવાળાની નિશાની નથી, અહીંયા ઓર ઓપરેટર દર્શાવે છે. ઓર ઓપરેટર દર્શાવે એટલે કે તેનું બુલિયન સમીકરણ y બરાબર a પ્લસ b થશે ઓર ગેટ માટે. ઓર ગેટનું ટ્રુથ ટેબલ, તો કે છેલ્લી કોલમ કાઢી નાખો તો આ ઓર ગેટનું ટ્રુથ ટેબલ થશે. બે ઇનપુટ ધરાવતા ઓર ગેટમાં 4 જુદી જુદી રીતે ઇનપુટ આપી શકાય. એના માટે આપણે છેલ્લે ચર્ચા કરેલી એન્ડ ગેટ ને ઓર ગેટમાં, તો કે એક ઇનપુટ એ માટે 2 0 2 1 લખી નાખો. બી ઇનપુટ માટે 0 1 0 1 એ રીતે લખવાના છે. હવે એન્ડ ગેટ સોરી ઓર ગેટ છે a પ્લસ b 0 પ્લસ 0 0 0 પ્લસ 1 1 1 પ્લસ 0 1 અને 1 પ્લસ 1 2. પરંતુ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં મહત્તમ વેલ્યુ
એટલે કે મહત્તમ કિંમતને 1 વડે દર્શાવવામાં આવે છે આથી 1 + 1 એટલે 2 ની જગ્યાએ શું થશે 1 તો ઓર્ગેટનું ટ્રુથ ટેબલ બંને 0 હોય ત્યાં 0 બાકી 1 એટલે કે 0 1 1 1 0 1 1 1 1 તો આના પરથી તેનું કાર્ય કઈ રીતે લખી શકાય કે શૂન્ય ક્યારે મળે બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યારે તો કે જે બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યાં આઉટપુટ શૂન્ય મળે અથવા બીજી રીતે કહીએ તો જો કોઈ એક ઇનપુટ 1 અથવા બધા જ ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 1 મળે છે ફરીથી ઓર્ગેટનું કાર્ય જ્યાં બધા જ ઇનપુટ શૂન્ય ત્યાં આઉટપુટ શૂન્ય મળે અથવા જ્યારે કોઈ એક અથવા બધા જ ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 1 મળે છે તે ઓર્ગેટનું કાર્ય થશે ઓર્ગેટનું બુલિયન સમીકરણ તો કે y = a + b થશે અને એ રીતે વંચાય y = a or b તો આ તો આપણે એન્ડ ગેટ અને ઓર ગેટ હવે મિત્રો આપણે નંગ ગેટ અને નોર ગેટની ચર્ચા કરવાની છે સૌપ્રથમ નંગ ગેટ એન્ડ ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનાવવામાં આવે છે એટલે કે એન્ડ ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનતા ગેટને નંગ ગેટ કહે છે અહીં એન્ડ ગેટનું જે આઉટપુટ છે તે નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે એટલે કે પ્રશ્ન આ રીતે પૂછી શકાય નંગ ગેટ કોને કહે છે અને તેની સંજ્ઞા ટ્રુથ ટેબલ કાર્ય અને બુલિયન સમીકરણ લખો એન્ડ ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનતા ગેટને નંગ ગેટ કહે છે એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે પહેલા તો સંયોજન એન્ડ પ્લસ નોટ એટલે નંગ ગેટ બને કઈ રીતે જોડવાનું તો કે એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે પરિણામે એન્ડ ગેટનું જે આઉટપુટ હોય તે નોટ ગેટ વડે ઇન્વર્ટ થાય છે એટલે કે જો એન્ડ ગેટનું આઉટપુટ 1 હોય તો નોટ ગેટમાં આપતા આપણને શું મળશે 0 જો એન્ડ ગેટનું આઉટપુટ 0 હોય તો નોટ ગેટને આપતા આઉટપુટમાં શું મળશે 1 એટલે કે એન્ડ ગેટનું જે આઉટપુટ હોય તેને ઇન્વર્ટ કરતા એટલે કે ઇન્વર્સ કરતા આપણને જે આઉટપુટ મળે તે નંદ ગેટનું આઉટપુટ થશે બરાબર હવે નંદ ગેટનો સિમ્બોલ તો કે નંદ ગેટનો સિમ્બોલ એન્ડ ગેટના સિમ્બોલ જેવો જ છે પરંતુ એન્ડ ગેટના સિમ્બોલમાં આગળ બબલની નિશાની એટલે કે હોલો સર્કલ મૂકવામાં આવે છે ફરીથી નંદ ગેટનો સિમ્બોલ એન્ડ ગેટના સિમ્બોલ જેવો જ છે પરંતુ એન્ડ ગેટના સિમ્બોલમાં અહીંયા સર્કલ નથી વર્તુળ નથી જ્યારે એન્ડ ગેટના સિમ્બોલમાં ત્યાં અહીંયા વર્તુળ મૂકવામાં આવે તો તે નંદ ગેટનો સંકેત અથવા સિમ્બોલ બને છે નંદ ગેટમાં બે ઇનપુટ અને એક આઉટપુટ હોય છે તેનું ટ્રુથ ટેબલ હવે નંદ ગેટનું ટ્રુથ ટેબલ બનાવીએ તે પહેલા આપણે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ બનાવવાનું છે કારણ કે નંદ ગેટ એ એન્ડ અને નોટ ગેટનું સંયોજન છે એટલે પહેલા એન્ડ ગેટનું જે આઉટપુટ મળે તે નોટ ગેટને ઇનપુટ તરીકે આપવામાં આવે છે પરિણામે એન્ડ ગેટનું જે આઉટપુટ હોય તેને ઇન્વર્સ કરી નાખવાનું એ કોણ થશે નંદ ગેટનું આઉટપુટ એટલે કે ટ્રુથ ટેબલમાં આપેલા એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ થશે એન્ડ ગેટમાં આપણને ખબર છે 0 0 હોય ત્યાં 0 0 1 હોય ત્યાં 0 1 0 હોય ત્યાં 0 અને માત્ર જે બધા જ ઇનપુટ 1 હોય ત્યાં જ આઉટપુટ 1 1 અને 1 થાય એટલે કે બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 1 મળે હવે આ આઉટપુટ y' a .b એ નોટ ગેટને ઇનપુટ તરીકે આપવામાં આવે છે હવે નોટ ગેટનું કાર્ય શું જે આપવામાં આવે તેના કરતા વિરુદ્ધ આપવું પરિણામે 0 આપતા 1 મળશે 0 આપતા 1 ફરીથી 0 આપતા 1 1 આપો ત્યારે જ શૂન્ય મળે 1 આપો ત્યારે જ શૂન્ય મળે તો મિત્રો આ થયો વચ્ચેનો ભાગ કાઢી નાખો આ નંદ ગેટનું ટ્રુથ ટેબલ હવે એન્ડ ગેટ ને શા માટે લખ્યું છે કે લખવામાં ઈઝી પડે આપણે ભૂલ ન થાય એ માટે એન્ડ સાથે લખ્યું અને પરીક્ષામાં પણ જોડે લખશો કશો વાંધો નહીં બરાબર મિત્રો હવે જો
નંદ ગેટના આઉટપુટમાં બધા કરતા અલગ પડતું આઉટપુટ કયું છે તો કે 0, જે આપણી નંદ ગેટની લાક્ષણિકતા થશે. તો તેના પરથી કાઢી આપણે લખી શકાય શૂન્ય આઉટપુટ ક્યારે મળે? બધા જ ઇનપુટ 1 હોય ત્યારે, અથવા બાકીના આઉટપુટ 1 1 છે તો 1 આઉટપુટ ક્યારે મળે? બધા જ ઇનપુટ 0 અથવા કોઈ એક ઇનપુટ 0 હોય ત્યારે. તો નંદ ગેટનું કાર્ય એ રીતે લખી શકાય કે જ્યારે કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ 0 હોય, કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે. ફરીથી, જ્યારે કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ કેવું મળે? 1. અથવા બીજી રીતે કહીએ તો જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે છે. ફરીથી, જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ કેવું મળે છે? 0, જે નંદ ગેટનું કાર્ય થશે. એટલે કાર્ય છે હંમેશા ટ્રુથ ટેબલ પરથી જ લખવામાં આવે છે. તો કે ટ્રુથ ટેબલમાં સૌથી અલગ પડતું આઉટપુટ કયું છે તો કે છેલ્લું, એને ડાર્ક કરી દો. અને એમાં જુઓ 0 ક્યારે મળે? બંને 1 હોય ત્યારે. તો કાર્ય પેલું એ થશે જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0 મળે. બીજી રીતે જોઈએ તો 1 ક્યારે મળે? તો કે બંને 0 હોય અથવા કોઈ એક 0 હોય ત્યારે. એને શબ્દોમાં લખીએ, જ્યારે કોઈ એક ઇનપુટ અથવા બંને ઇનપુટ 0 હોય ત્યાં આઉટપુટ 1 મળે, જે નંદ ગેટનું કાર્ય થશે. હવે નંદ ગેટનું બુલિયન સમીકરણ તો કે એન્ડ ગેટનું આઉટપુટ નોટ ગેટને ઇનપુટ તરીકે આપવામાં આવે છે. તો પેલા એન્ડ ગેટ માટે બુલિયન સમીકરણ a ડોટ b થશે, અને નોટ ગેટ માટે બાર ઓપરેટર વાપરવામાં આવે છે, એટલે a ડોટ b બાર જે નંદ ગેટનું બુલિયન સમીકરણ થશે. એટલે બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b બાર, અને આ રીતે વંચાય y બરાબર નોટ a એન્ડ b, y બરાબર નોટ a એન્ડ b એમ વંચાય. બરાબર? તો નંદ ગેટની મદદથી મૂળભૂત ગેટ જેવા કે ઓર એન્ડ નોટ તૈયાર કરી શકાતા હોવાથી નંદ ગેટને સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ પણ કહે છે. મિત્ર, આ વાક્ય યાદ રાખજો, હેતુલક્ષીમાં મોટે ભાગે પૂછાય છે. નીચેના પૈકી કયા ગેટને યુનિવર્સલ અથવા સાર્વત્રિક ગેટ કહે છે? તો કે નંદ અને નો ગેટ બે ગેટ એવા છે કે જેને યુનિવર્સલ અથવા સાર્વત્રિક ગેટ કહે છે, જ્યારે એન્ડ, ઓર અને નોટ એ મૂળભૂત ગેટ છે, જ્યારે નંદ અને નોર એ સાર્વત્રિક ગેટ છે. અને જુદી જુદી રીતે જોડીને આપણે મૂળભૂત ગેટ એન્ડ, ઓર અને નોટ ગેટ મેળવી શકાય છે, જે આગળના આપણે આ પ્રશ્નોમાં આવશે. હવે ત્યારબાદ મિત્રો નો ગેટ. નો ગેટ કોને કહે છે તેની સંજ્ઞા, ટ્રુથ ટેબલ, કાર્ય અને બુલિયન સમીકરણ લખો. પહેલામાં આપણે એન્ડ પ્લસ નોટ હતું, અહીંયા ઓર પ્લસ નોટ, એટલે કે ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનતા ગેટને નો ગેટ કહે છે. ફરીથી, ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનતા ગેટને નો ગેટ કહે છે. આથી ઓર પ્લસ નોટ બરાબર નો. કેવી રીતે જોડવામાં આવે છે? તો કે ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. એટલે કે ઓર ગેટનું જે આઉટપુટ છે તે નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. પહેલામાં શું હતું? એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવતું હતું. અને એન્ડ પ્લસ નોટ એટલે નંદ હતું, અહીંયા ઓર પ્લસ નોટ એટલે શું મળે છે? નો ગેટ. ફરીથી ઓર ગેટ નો આઉટપુટ નોટ ગેટને ઇનપુટ તરીકે આપતા બનતી રચના અથવા બનતા ગેટને નો ગેટ કહે છે. હવે મિત્રો, સૌપ્રથમ આપણે નો ગેટનું ટ્રુથ ટેબલ તૈયાર કરવું છે. તો એના માટે આપણે છેલ્લો ભાગ જોઈએ, ઓર ગેટનું ટ્રુથ ટેબલ. તો ઓર ગેટની લાક્ષણિકતા છે 0 0 0, એટલે કે જ્યાં બધા જ ઇનપુટ હોય ત્યાં જ આઉટપુટ 0 મળે. અને એન્ડ ગેટની લાક્ષણિકતા છે 1 1 1, એટલે કે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 1 મળે. બરાબર? તો પેલા ઓર ગેટનું ટ્રુથ ટેબલ, તો કે બે ઇનપુટ ધરાવતા ઓર ગેટમાં ઇનપુટ
ચાર જુદી જુદી રીતે આપી શકાય. તો કે A માટે 0 0 1 1, B માટે 0 1 0 1. ચાર અલગ અલગ રીતે ઇનપુટનું સંયોજન આપી શકાય. હવે OR ગેટની લાક્ષણિકતા આઉટપુટ શૂન્ય ત્યાં જ મળે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યારે, બાકી બધે 1. હવે આ આઉટપુટ નોટ ગેટની ઇનપુટ તરીકે આપવામાં આવે છે. નોટ ગેટનું કાર્ય શું? જે આપો તેના કરતા વિરુદ્ધ. 1 આપો તો શૂન્ય મળે, શૂન્ય આપો તો 1 મળશે. તો અહીંયા જ્યારે 1 હોય OR ગેટનું આઉટપુટ, ત્યારે નોટ ગેટનું આઉટપુટ શૂન્ય મળે. અહીંયા જે શૂન્ય હશે ત્યાં શું મળશે? 1. તો OR ગેટનું જે આઉટપુટ શૂન્ય હતું કેવું થઈ જશે? 1. હવે 1 1 1 છે તો બધા કેવા થઈ જશે? શૂન્ય. તો આ થયું મિત્રો NOR ગેટનું ટ્રુથ ટેબલ. અહીંથી OR ગેટ, પહેલા OR ગેટનું ટ્રુથ ટેબલ લખી નાખો. તો OR ગેટની લાક્ષણિકતા આપણને યાદ હોવી જોઈએ 0 0 0. એટલે આઉટપુટ શૂન્ય ત્યાં જ મળે બધા જ ઇનપુટ શૂન્ય હોય તો, બાકી બધામાં 1. 0 0 0, બાકી બધામાં શું મળશે? 1. હવે OR ગેટનું આ આઉટપુટ છે તે NOT ગેટની ઇનપુટ તરીકે આપવામાં આવે છે. અને NOT ગેટનું કાર્ય શું? જે આપો તેના કરતા વિરુદ્ધ મળે. 1 આપો તો શૂન્ય મળે, શૂન્ય આપો તો 1 મળશે. એટલે અહીંયા શૂન્ય છે આથી 1, અને આ બધા 1 છે પરિણામે શૂન્ય. તો NOR ગેટનું કાર્ય શું થશે? તો કે અલગ પડતું આઉટપુટ કોણ છે? તો કે 1. ક્યારે 1 મળે? બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યારે. તો કાર્ય આ રીતે લખી શકાય, જ્યાં બધા જ ઇનપુટ શૂન્ય હોય ત્યાં આઉટપુટ 1 મળે છે. અહીંથી જ્યાં બધા જ ઇનપુટ શૂન્ય ત્યાં આઉટપુટ 1. અથવા બીજી રીતે કહીએ તો આઉટપુટ શૂન્ય ક્યારે મળે? જ્યાં કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ 1 હોય ત્યારે. તો આને આ રીતે પણ લખી શકાય કાર્ય કે જ્યારે કોઈ એક અથવા બધા જ ઇનપુટ 1 ત્યારે આઉટપુટ શૂન્ય. ફરીથી જ્યારે કોઈ એક અથવા બધા જ ઇનપુટ 1 ત્યારે આઉટપુટ શૂન્ય મળે, અથવા જ્યાં બધા જ ઇનપુટ શૂન્ય ત્યારે આઉટપુટ કેવું મળે છે? 1. NOR ગેટનું બુલિયન સમીકરણ. તો કે OR ગેટનું આઉટપુટ NOT ગેટને આપવામાં આવે છે. તો OR ગેટનું જે આઉટપુટ હોય y બરાબર a પ્લસ b. NOT ગેટ માટે ઓપરેટર બાર છે, આથી a પ્લસ b બાર, આથી y બરાબર a પ્લસ b બાર. એને આ રીતે વંચાશે y બરાબર NOT a or b. NOR ગેટને પણ સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ કહે છે, કારણ કે NAND ગેટની જેમ આ ગેટની મદદથી પણ મૂળભૂત ગેટ જેવા કે OR, AND અને NOT ગેટ મેળવી શકાય છે. આથી NOR ગેટને પણ સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ કહે છે. તો મિત્રો ટ્રુથ ટેબલ માટે આ એક બાબત યાદ રાખજો કે OR ગેટ માટે A B 0, તો y ડેશ OR ગેટનું આઉટપુટ 0 અને NAND ગેટનું આઉટપુટ 1 થઈ જાય. OR ગેટમાં જે આઉટપુટ હોય તેના કરતા અલગ, એટલે કે 0 0 0 OR ગેટ માટે અને પાછળ 1 NOR ગેટ માટે. એ જ પ્રમાણે NAND ગેટ માટે AND ગેટ માટે 1 1 1 છે, A અને B 1 હોય તો AND ગેટનું આઉટપુટ y ડેશ કેવું થશે? 1, અને NAND ગેટનું આઉટપુટ 0 થઈ જશે. એટલે 1 1 1 0 NAND ગેટ માટે અને NOR ગેટ માટે 0 0 0 1, એટલે કે 0 0 1. ફરીથી NAND ગેટ એ AND ગેટ અને NOT ગેટનું સંયોજન છે. AND ગેટના આઉટપુટને NOT ગેટના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. 2 ઇનપુટ અને 1 આઉટપુટ હોય છે. ટ્રુથ ટેબલ, તો કે AND ગેટનું ટ્રુથ ટેબલ પહેલા 0 0 0 0 1 0 1 0 1 1 1 1. હવે આ આઉટપુટ છે તે NOT ગેટની ઇનપુટ તરીકે આપવામાં આવે છે. પરિણામે આ જે આઉટપુટ છે તે ઇન્વર્ટ થઈ જશે. જે આપણું NAND ગેટનું આઉટપુટ થશે 0 હોય તો 1, 0 હોય તો 1, 0 1 અને 1 હોય તો 0. તો આ થશે આપણું NAND ગેટનું આઉટપુટ. તો આમાં અલગ પડતું આઉટપુટ કોણ છે? 0. ક્યારે 0 મળે? બંને ઇનપુટ 1 હોય ત્યારે. અથવા ક્યારે 1 મળે? કોઈ એક અથવા બધા જ ઇનપુટ 0 હોય ત્યારે.
તો આને કાર્ય આ રીતે લખી શકાય, જે કોઈ એક અથવા બધા જ ઇનપુટ શૂન્ય ત્યાં આઉટપુટ 1 મળે છે, અથવા જ્યાં બધા જ ઇનપુટ 1 ત્યાં આઉટપુટ 0 મળે છે. બુલિયન સમીકરણ, તો કે એન્ડ ગેટનું જે બુલિયન સમીકરણ હતું a ડોટ b એ નોટ ગેટને આપવામાં આવે છે, પરિણામે ઇન્વર્ટ થશે, આથી 12 ની સંજ્ઞા ઉપર આવશે, એટલે y બરાબર a ડોટ b 12, અને આ રીતે વંચાય y બરાબર નોટ a એન્ડ b. નમ ગેટ એ યુનિવર્સલ ગેટ છે, કારણ કે તેની મદદથી મૂળભૂત ગેટ જેવા કે ઓર, એન્ડ અને નોટ મેળવી શકાય છે. ત્યારબાદ નોર ગેટ. નોર ગેટ એટલે ઓર ગેટ અને નોટ ગેટના સંયોજનથી બનતા ગેટને નોર ગેટ કહે છે. ઓર ગેટના આઉટપુટને નોટ ગેટમાં ઇનપુટ તરીકે આપવામાં આવે છે. ટ્રુથ ટેબલ, તો કે પહેલા ઓર ગેટનું ટ્રુથ ટેબલ બનાવેલું 0 0 0, તો કે ઓર ગેટની લાક્ષણિકતા 0 0 0, બાકી બધે 1, એટલે 0 0 1, બાકી બધા 1 થશે, 0 1 1 1 0 1 1 1 1. હવે ઓર ગેટનું આઉટપુટ નોટને ઇનપુટ તરીકે આપતા જે આઉટપુટ મળશે તે ઓર ગેટ કરતા ઇન્વર્ટેડ હશે, એટલે કે 0 હોય તો 1 1 હોય તો 0 1 હોય તો 0 1 હોય તો 0. આથી ઓર ગેટ નોર ગેટનું કાર્ય અલગ લાક્ષણિકતા કઈ છે? 1, તો કે જ્યાં બધા જ ઇનપુટ શૂન્ય ત્યાં આઉટપુટ 1 મળે, અને બીજી રીતે કહીએ તો જ્યાં કોઈ એક કે બધા જ ઇનપુટ 1 ત્યારે જ આઉટપુટ શૂન્ય મળે છે. આ થયું નોર ગેટનું કાર્ય. હવે નોર ગેટ માટે બુલિયન સમીકરણ, તો કે અહીંયા ઓર ગેટનું આઉટપુટ નોટ ગેટને આપવામાં આવેલું છે, પરિણામે ઓર ગેટનું જે બુલિયન સમીકરણ હોય તેની પર બાદ મૂકવામાં આવે છે, એટલે કે y બરાબર a પ્લસ b બાર, જેને આ રીતે વંચાશે y બરાબર નોટ a ઓર b. નોર ગેટ પણ યુનિવર્સલ ગેટ છે, કારણ કે તેની મદદથી મૂળભૂત ગેટ જેવા કે એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ મેળવી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો થિયરીની દ્રષ્ટિએ અહીંયા પૂરા થાય છે. હવે આપણે આના સ્વાધ્યાય અને ઉદાહરણ આધારિત દાખલાઓ લઈશું. બરાબર.